સ્વકર્તા પિતુ કે જય. સાથે સાથે દૂર દૂરથી પધારેલ ભાઈઓ બહેનો વડીલો નાના બાળકો નાની અનામી આમંત્રણને માન આપીને આમંત્રણ કદાચ ના મળ્યું હોય એવા પણ જોવાને વાસ્તે જાણવાને વાસ્તે અહીંયા સર્વ તમામ ભાઈઓ બહેનો અધિકારીગણ ધર્મ સંપ્રદાયના વડાઓ ધર્મ સંપ્રદાય ધર્મ પ્રેમીઓ જે કઈ આવ્યા હોય એમને તમામને આપણે સર્વે હૃદયથી વિવેક આપી દઈએ. સ્વકર્તા પિતુ કે જય. આજનો દિવસ એટલે આપણા માટે એક મહાન પર્વનો દિવસ કહેવાય. કેમ તો કે વિશ્વને જાણનારી શક્તિ, વિશ્વને ઉદ્ભવ કરનારી શક્તિ, વિશ્વના બાપના બગીચામાં મોકલનારી શક્તિના વિચાર આચાર અને સમજણને સમજવાનો દિવસ એટલે આપણે લઈને બેઠા છે. એટલે આપણી જાતને આપણે આજના દિવસે આપણે અહોભાગ્ય માનવું જોઈએ કે મને આવા રાહબર આવા પથદર્શક મારા આવાગમનનો હિસાબ મને બતાવતો એક મહાપુરુષ મળ્યો છે અને એના વિચાર વાગડવા માટેનો આજનો દિવસ છે. તેથી કદાચ સવારમાં વહેલા નીકળ્યા છે, સાંજ ઢળવા આવી છે, સૂરજ આથમતો જાય છે, તેમ આપણું મગજ કદાચ આપણા ઘર ભણી પણ જતું હશે. કદાચ કોકને આપણા ભેંસો યાદ આવતી હશે, કોકને આપણને ગાયો યાદ આવતી હશે, કોઈને બકરા યાદ આવતા હશે, કોકને આપણા પૂરી યાદ આવતા હશે, કોકને ખેતર યાદ આવતું હશે, બધું ઘણું બધું યાદ આવતું છે. પણ થોડી વાર પૂરતું આજના દિવસ માટે આપણે થોડું ભૂલવાની કોશિશ કરીએ. કેમ તો કે જેને આપણે વિશ્વ બગીચાની અંદર મોકલ્યા છે એ વિશ્વ બગીચાની અંદર આપણે કઈ રીતે રહેવાનું છે, કઈ રીતે એને સમજવાનો છે અને સમજવાને વાસ્તે આપણે અહીંયા બેઠા છે. જેવી તેવી જગ્યાએ આપણે બેઠા નથી. પેલું કહેવાય ને કે આપણે તો ભણેલા ગણેલા બહુ ઓછા, આપણને બહુ ખબર ના પડે. પણ પેલું એક કહેવત છે ને કે જ્યાં ના પહોંચે રવિ, રવિ એટલે શું? સૂરજ, સૂરજ ભગવાન આપણો જે સૂર્યનારાયણ આપણે કહીએ ને એ. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિ એટલે કોણ? કોઈ એમ કહેવાય કે ભાઈ આ અંધારાની અંદર દેડકું દેખાય છે, બરોબર, પણ સૂર્યનો અવાજના સૂર્યનો પ્રકાશ ના પહોંચે દેડકા સુધી, બરાબર છે. પણ કવિ કે અંદર દેડકું છે એટલે આપણે મળી લેવાનું એમ. એ કહેવાનો મતલબ કે જ્યાં રવિ ના પહોંચે ત્યાં પહોંચે કવિ અને જ્યાં કવિ ના પહોંચે ત્યાં અનુભવી. એટલે અનુભવી એટલે કોણ? આપણે બધા અનુભવી. આપણે ભણેલા ગણા ઓછા છે પણ આપણે અનુભવી વધારે છે. એટલે આપણે સર્વશ્રેષ્ઠ છે. એવું કહેવાય ને કે ભણેલા રહી જવાના અને ભણેલા જતા રહેવાના ને અભણ રહી જવાના. કેમ તો કે જો વધારે ભણેલો છે એ તો વાદ વિવાદ કરવાનો, આવું કેમ, આવું બને જ ના, આવું હોય જ ના. આપણે જાણીએ છીએ, આપણે કોઈ અધિકારી પાસે જઈએ ત્યારે આપણે આ દસ્તાવેજો બતાડીએ ત્યારે આ તો હોય જ ના, આ ફેક છે. ઘણા બધા આપણે પ્રશ્નો આપણે જોવા મળેલા છે, ઘણું બધું આપણે જાણીએ છીએ, આવું હોય જ ના. કેમ તો કે એ મગજમાં નથી ઉતરતું. તો ભણેલું શું કામનું ભાઈ? કઈ કામનું નથી. આવો ભણેલાને કશું કામનું નથી. તો અભણ તમને કીધું ને, પતેશી દાદાએ કીધું ને કે અભણ માણસ પણ આપણે બોલે ને અભણ માણસને બધી ખબર છે, બરોબર. તો અભણ માણસ આપણે બોલીએ છીએ, ગામડાની બહેનો પણ આ તકતી લગાડીએ છીએ આપણે, એના પર તરત ઊભી થઈ જાય છે. તકતી એટલે આ છે, બરોબર છે, એનો વિષય આ છે, એ આ કહેવા માંગે છે. જ્યારે ભણેલા કહે તો તકતી એટલે શું, વિશ્વ પ્રસિદ્ધિ એટલે શું? એટલે ભાઈ વિશ્વ પ્રસિદ્ધિ એટલે દુનિયાની અંદર જગ જાહેર છે. ચાણક્યપુરીની રાષ્ટ્રપતિ ભવનની અંદર પણ તમે જોઈ લો, હરેક કર્મચારીના ટેબલ પર પણ તમે જોઈ લો. અને આ બધું જાણ કરીને અને પછી આપણને અમલમાં લાવવા કીધું છે. અને એ અમલી પ્રત્યક્ષ પુરાવો દસ્તાવેજી પુરાવો એટલે આપણી તકતી છે. જેમ તેમ આપણે લગાવવામાં નથી આવ્યું. અહીંયા બેઠેલો તમામ સમાજ એટલે જે સરખી રીતે ચાલે તે સમાજ, એટલે સરખા વિચારે ચાલે તે એને સમાજ કહેવાય. વિશ્વ કહેવાય ને કે વિશ્વ આધ્યાત્મિક સ્નેહ શાંતિ મિલનની આરતી બેઠક. તો આપણે શબ્દ ભેદ, શબ્દને ઓળખવાનું છે. વિશ્વ એટલે શું? ફતેહસિંહ દાદા બી આગળ કીધું કે વિશ્વ એટલે શું. વિશ્વને આપણે થોડોક આપણે અંદરથી લઈએ તો વિશ્વ, વી એટલે વિશેષ, સ્વ એટલે પોતે, પોતાને વિશેષ રીતે સમજવું એટલે વિશ્વ. કઈ કોથા ગોળવાની જરૂર નથી, પોતાની જાતે સમજવાનું છે. વિશ્વ એટલે આપણા વિશ્વને વિશેષ રીતે સમજવું. તો દાદાએ આપણે વિશ્વ ક્યાં બતાવ્યું? આપણી અંદર. આપણે એટલે વિશ્વ છે. દાદાએ બતાવ્યું ને આપણને કે તારું શરીર એ વિશ્વ છે, બ્રહ્માંડ એ આપણું શરીર છે. અને જે બ્રહ્માંડની અંદર છે તે આપણા શરીરની અંદર છે, અને જે આ શરીરની અંદર છે તે આખા બ્રહ્માંડની અંદર છે. થોથા ગોળવાની શું જરૂર છે? દાદાએ કીધું કે આવાગમનનો હિસાબ કોણ બીજો બતાવશે આપણને? મેં જ્યાંથી આવ્યો, મારા માતા પિતાએ કર્મયોગ કર્યો અને કર્મયોગ થકી આ બાપના બગીચાની અંદર મેં આવ્યો, ત્યાંથી હું પાછો કુદરતના ઘરે જવાનો ત્યાંનો હિસાબ આ દાદાએ શીખવું છે. તો વિશ્વ એટલે વિશેષ
સ્વનું વિશેષ જ્ઞાન, વિજ્ઞાન, આપણે કહીએ ને વિજ્ઞાન.